મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજ ઘણા દિવસ પછી પાછો વ્લોગ ચાલુ કર્યો. વચ્ચે છે ને આમ તમારો તો વ્લોગ રેગ્યુલર રહ્યા હશે, પણ 2-3 દિવસ વચ્ચે રજા એટલે પડી ગઈ કે વ્લોગની ક્વોન્ટિટી વધી ગઈ હતી. ઘણા વ્લોગ આપણે ફરવા ગયા ત્યાંના હતા, પેન્ડિંગમાં હતા, તે મીકા ગયા. એટલે મેં કીધું પાછા આપણે તાજા વ્લોગ ચાલુ કરવો હોય તો વચ્ચે રજા પાડવી પડે. એટલે હવેથી પાછા રેગ્યુલર વ્લોગ ચાલુ થઈ ગયા છે. અને બીજું એ છે કે કાલે છેલ્લા વ્લોગમાં તમે જોયું કે ભાઈ અમે ઘેરે આવ્યા, સોસાયટીવાળા મેળા બધા, અને વિજયભાઈ ને ભાભીને બધા ગયા છે ગામડે. એટલે 2-3 દિવસ પછી હવે આજે જાય છે બા ને દાદા ગામડે. તો આજથી છે ને હું, અભી ને એની મમ્મી 3 અહીંયા જઈ, અમે 3 જ જઈ. કેમ કે છે ને જો આ 2 નહીં જાય છે ગામડે ને આજે તૈયારી કરે છે ગામડે. લોચા પડે છે આ સિક્કા ઉલાડ્યો, પેલા સિક્કો ઉલાડ્યો ને તો જવું એવું, તો પછી કે એમને હવે 3 વાર ઉલાડવાનું. હે નહીં જવું એવું મારા હાથમાં હતો ને. હે પછી જાવું તું કે નથી જવું તારે? બે જગ્યાએ લાભ લેવાશે. આગળ હું એમનું ફાંકા મારે ને કે અમે આ જાહેર પિક્ચર જોવા જાવ તો આગળ અટકી જાય, પણ હું મારી દીકરી વગર ક્યાંય નથી જવાનું. એટલે છે ને તું જઈએ તારે આ પછી આપણે જ્યાં જવું છે ને ત્યાં જવું. હે ધબકારો જોઈ આવી એમ? ઓકે. આજે થોડું જોવાય હવે, આજ તો તારી મમ્મીને તારી તૈયારી નહીં કરવી પડે. અરે કેટલા મેકઅપનો સામાન કેટલો હશે. કાલે એક છે ને મને એક ભાઈએ વિડીયો મોકલો, મેકઅપમાં લિપસ્ટિકમાં જે જીવાતથી લિપસ્ટિક બને ને એ વિડીયો મોકલો. કેમ કે જાનું છે ને લિપસ્ટિક બહુ કર્યા કરે, એ વિડીયો જોઈને જ એને વિડીયો મોકલો, એ કન્ફર્મ છે. એટલે છે ને લિપસ્ટિક છે ને હા એ નોસ કરાય તારે, લિપસ્ટિક કરાય જ ટાઈમ જ ન મળ્યો. એ સારું છું ન મળ્યો. હજી તો તને તૈયાર થવાનો ટાઈમ ન મળવો જોઈએ, ખાલી માથું ઓળવાનો જ મળવો જોઈએ. બધી આમ તો માથું ઓળવાનો ન મળે તો છૂટાવાળ રાખીને આટા માર્યા કરે એમ છે કા? હા, પરાયણે માથું ઓળાવવું પડે. અને મમ્મીએ માથું ઓળી કમ્પ્લીટ કરી હોય ને, જો એને બેનપણી વાળા ચડી ગઈ હોય તો નીચે જઈને છૂટાવાળ કરી નાખ્યા હોય. શું મજા આવે છૂટાવાળમાં તને? હે મજા જ આવે. તો ચાલો આજની આ દિવસ છે દેહમાં જવાવાળો, એટલે કે સાંજે બાન દાદાને મૂકવા જવાના છે ને. અત્યારે જો આપણે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે, અત્યારે થઈ ગયા છે 9 વાગ્યા માથે 5 મિનિટ. અને જાનુબેન કમ્પ્લીટ તૈયાર થઈને નીચે આવે ત્યાં સુધી 1 નથી 5 કહેવાય. બોલો ઘડિયાળમાં જોતા આપણે 9 વાગ્યામાંથી 1 મિનિટ. આ તો ઘડિયાળમાં જોતા શીખી જતો, મોટી થઈ ગઈ છો તું. જો નીચે અત્યારે કટિંગ ચાલે છે કેરીનું. ભાખરી ટકાટક બની ગયેલી છે ને બા દહીં ભાખરી ખાય છે. અરે કેરી નહીં ખાતા હો બધા, દહીં ભાખરી ખાતા હોય તો ખાતા ને. ઝીણું ઝીણું કટિંગ દાદા રોજ કરી દઈ મસ્ત. ભાખરી બનાવી છે લીલી ચોપડેલી. તો જાવું એમ ને આજે દેહમાં. એટલે બા કાલે પૂછતા હતા કેમ હમણાં વિડીયો નથી બનાવતો, તો આ વિડીયો ચાલુ કર્યો છે. બા દેહમાં વયા જાય પછી કાલથી પાછા અમે 3 વધશું એટલે કાંઈ વ્લોગ બનશે નહીં. કેમ કે 3 જણામાં શું વ્લોગ બને, એટલે આજ કીધું એક બનાવી નાખીએ. હે હા પાછી ફરી ગઈ ઘરમાં. સવારમાં ઉઠીને કે મમ્મી મારે જવું છે. એનું કાલનું કાંઈ નક્કી જ નથી થતું. સવારમાં ઉઠીને સાંજે ના પાડે હું તેને, સવારમાં ઉઠીને બસ હું મગજમાં આવ્યું હશે. પછી સવારમાં ઉઠી નહીં તો પછી એમાં નથી પાડી. 3 વખત સિક્કા ઉલાડ્યા. જાવું ન જાવું, જાવું ન જાવું. પહેલાં 1 વખત ઉલાડ્યો ને તો જાવું આવ્યું. એ કે એમની 3 વાર ઉલાડવાના વધારે થાય. પછી 3 વખતમાં 2 વાર જવાનું આવ્યું. એટલે બેન હવે જાય છે. હવે તો કન્ફર્મ એટલે જાય છે કે ઉપર ઠેલો ભરે છે. હજી કઈ નક્કી ન કહેવાય હાથ પડતા પડતા શું થાય. જવાનું છે અત્યારે. હે હા, અને અત્યારે જો આ બા દીકરો બે બાંધે છે. શું કામ બાંધે છે ખબર છે? બેહાડવા. તો હવે અમારે જવું છે તો આને બેહાડવા છે ને બાકી હવે જાવ. શું તને આ કામ શું છે તારે? તો પછી બેહો વિચાર ન કરશો. ઓફ કેમેરા બહુ બોલે અને ઓન કેમેરા કાંઈ ન બોલે. ખબર નહીં કેમ. હવે કેમેરો ચાલુ કરીને એટલે આમ સાયલેન્ટ થઈ જાય. મારે છે ને ઘરમાં સીસીટીવી કેમેરા મુકાઈ દેવા છે એટલે આખું સાયલેન્ટ રહે. નકર તો પાછું ન બોલવાનું બોલી નાખે. હું બોલ્યો આગળ ઘણા દિવસ પછી છે ને લગભગ 15 દિવસ થઈ ગયા છે, 15-20 દિવસ દાદા જ મારી હારે છે ગાડીમાં. અને આસપાસ જ આવે ને હવે પાછા 1-1.5 મહિના પછી પાછા હશે. અવશ્ય દેહમાં જવાનું કાંઈ થાય નહીં. તો લગભગ હમણાં છેલ્લા 3-4 મહિનાથી એવું છું છે કે ક્યાંકનું ક્યાંક જવાનું થાય. પહેલાં લગ્ન હતા, પછી બાપા ગોરધન બાપા એક્સપાયર થઈ ગયા તો એ જવાનું છું. પછી પાછા અમે ફરવા ગયા. હવે દાદાને વિજયભાઈ ની દેહમાં ગયા છે, પછી દાદા ની જાય છે.
દેહમાં આ વર્ષમાં આમ ગણો ને તો દિવાળી પછીનો 3 વાર જઈએ એવા છે. દિવાળી હારે થઈને 3 વાર જઈએ એવા છે. પાછું હજી અડધો વર્ષ તો બાકી છે. લગભગ હવે જવાનું થાય એવું એમ થાય છે. એમાં કારણ એ છે જવાનું કાંઈ પણ કારણ હોય ને તો તરત મન થાય. નાનું એવું કારણ હોય ને તો થાય ખાલો જાય દે. તો અત્યારે એવું છે. અને અમારે જાનુ દીદી છે ને તૈયાર થયા છે. હવે કાલે બપોરથી સાંજ સુધીમાં જવું ન જવું હાલતું હતું. સવારમાં તૈયાર થઈ છે. આગળ ઘેર જઈ કાંઈ પણ ફેરફાર થયો હોય તો અપડેટ આપી. આજ તો સવારમાં તો બેગે ભરી લીધી છે. પછી એને એ પાછું સાંજે ના પાડીને સુતી હતી નથી જવું ફાઇનલ. સવારમાં ઉઠીને પાછું કે મારે જવું છે એટલે એને ડિસિઝન ફેરાફેર કરે છે. તો હજી ઘેરે જાય કન્ફર્મ. સાંજે આમ તો બસનું ઠાણું થાય ને ત્યાં સુધી કન્ફર્મ ન કહીએ કઈ. હા વિડીયો તો હજી કાલ સાંજે આવશે. કાલે નહીં આવે, 2-3 દી પછી આવશે. એટલે એને લગભગ તો ફોન કરી દીધો જાનું હે ને એને બાપુજીને કહેવાનું દાદા ના પાડે છે કીધા વગરની જાય સરપ્રાઈઝ. પણ એનાથી રહેવાતું જો જવાનું ફાઇનલ થઈ ગયું હશે ને તો રહેવાય નહીં કહી દીધું હશે. ચાલો તો હવે ઘરે જઈએ અને ઘરનો આજનો વ્લોગની માહોલ મજા માણીએ. કેમ કે કાલથી પાછા 3 જણા આવીશું એટલે કે વ્લોગ બનશે નહીં. 3 દિવસની પાછી રજા આવી જાય. કમ્પ્લેટ 1 વાગે ઘરે પહોંચી ગયા છે અને ઘરે જો મસ્ત બધા આરામ કરી રહ્યા છે. લાંબા થઈ ગયા છે જાનુ દીદી. કેમ છો? ફાઇનલ ડિસિઝન છે કે ફેરફાર આવી ગયો પાછો? હે નથી જવાનું? જવાનું છે. ફાઇનલ ડિસિઝન છે ને ઓકે. હા કેમ વાળું શું કર્યું તું? શું કેમ હજી આપણે સવારે જ વાત થતી હતી ને વાળ ઘૂસ કરી નાખી. માલની ખુશ કરી નાખે. સવારે મેં સવાર માથું ધોઈ દીધું. હા ખુશ કાઢી નીચે ઉતરીને 2 મિનિટ થઈ છે. તો નીચે ઉતરીને ગઈ નામ પછી તા તો આવી દાંત્યો છે ને એના ગોળ ગોળ વાળને આટે વાળી કેટલી આટી વાળી કે આપણે 9:30 નું મેં ખુશ કાઢવાનું દાંત્યો તમારે કીધું તો હું વાળ કપાઈ આવત કોઈ કટ કરાઈ આવત. આગળથી પણ કપાઈ એમ જ નહોતા. આગળથી એટલી ટકો કરાઈ નાખે. ક્યાં જાત પછી સવારે 9:30 ની કાઢી 11 વાગે દાંત્યાના 11 કટકા કર્યા. નાના દાંત્યાના દાચ્યા ને કટકા કર્યા. નીકળે એમ જ નહોતું. દાચ્યો વાળમાં હલવાડ દીધો હતો. દાચ્યો તોડવો પડ્યો એવો વાળમાં હલવાડ દીધો. બોલો વિડીયો નો બનાવી લેવાય એનો જો વાત થાય તમારે. તને કે હા હું ઈસકાનો તો અંદર પાર્કિંગમાં મૂકી દેવાના. તપે ના થાય ક્યારેક ઓલું શક્યતા રહી. એટલે તું છે ને ખબર પડે છે નથી પડતી. ટાઈમ થશે 7:20 અને હવે ઘરે એન્ટ્રી આપણી થઈ ગઈ છે. અને જાનુ દીદી કંઈક રસોડા ઉપર બેઠા કંઈક કામ કરી રહ્યા છે. આવું છે લીચી. અરે વાહ લઈ જવાની. પણ આ શું છે? આ શું થયું? ઓહો કેમ રોતી હોય એવું લાગે? હે આમ કરતા બસ આ જોતા આ છે ને જાનુબેનને આંખ ફૂટતા રહી ગઈ છે. સવારમાં વાળમાં એવી ઘૂસ કરી નાખી હતી ને તે દાંત્યો કાપવો પડ્યો. કાપવો તો પડ્યો પણ એ દાંત્યો કાપવામાં આંખમાં જો કેવું વાગી ગયું. જો અહીંયા દેખાય આવા જો દે દાંતિયાની અણી અહીંયા છે ને કેવી એવી વાગી ગઈ છે ને કે આંખ ફૂટતા રહી ગયા. આજે વાળમાં એવો એક્સપેરિમેન્ટ કર્યો છે કે વાત પૂછોમાં. શું કર્યું તું કહેતો એક વખત કરલી વાળ કરવા ગઈ દાંત્યાથી. એટલે દાંત્યો અંદર આમાં ફેરવા કરી એટલે વાળ એવા હલવાઈ ગયા. અને એને કાઢવા માટે દાંત્યો કાપવો પડ્યો. દાંત્યાનો દરેક દાંતા અલગ અલગ પાડીને કાપવો પડ્યો ને તો એ વાળ સરખા થયા છે. તો સરખા તો નથી થયા. તો કેવું થઈ ગયું અહીંયા આ બધું ખરાબ થઈ ગયું હતું. વાળ કાપી નાખે તો ટકી થઈ જાય. મારી દીકરી ટકી થઈ ગયો હતો. એવી ગુંડી લાગે નહીં. ને જો અહીંયા અત્યારે બને છે સેવ ટમેટાનું શાક. જાનુ દીદી લઈ આવ્યા છે લીચી. અને લીચી એવું બધું જ ભાવે ને ખાટો ખટો મોડું બધું. હે તે ખાધી કોઈ એ ન ખાવાનું હોય બોલું કાઢવાનું હોય સાહેબ. હે ક્યાં છે ભાઈ? બડે ભૈયા કિધર બડે ભૈયા? જાનુ દીદી જાય છે બા દાદા સાથે ગામડે અત્યારે. અને મોટા ભાઈ જો અત્યારે ઓહો અત્યારે 7:30 હોતો છે. તો પછી રાતે શું કરે? હે એ ઊભો થાય ઊભો થાય. 7:30 આમ તો ખરા ઘડિયાળમાં. અત્યારે હું પછી રાતે છે ને લોહી પીવાનું છે. પછી રાતે પૂવે ને પૂવાય ન દે કે વાતો કરો આપણને બેહાડે. તમારે વાતો કરો લ્યો
બાનો ને દાદાનો ઠેલો અહીંયા તૈયાર છે ટકાટક 10:30 પોણા 11ની બસ છે સવારે 11-12 વાગે પહોંચાડવાની છે બોલો નહીં ન જવાય ન જવાય કોઈ દી ન જવાય દેહમાં જવાય જ નહીં કન્ફ્યુઝન હજી દૂર નથી થયું બોલો જતો બધા હે મંદે માર ખાવી છે ગામડે લઈ જવા માટે પણ કેરીનું બોક્સ તૈયાર કર્યું છે ને જાનુબેન કેરી વગરના ક્યાંય રહેવા ન જોઈએ એવું છે એમ ને બીજું 2 ટાઈપની છે તો એના માટે કાકડા કેરી દાદા લઈએ એવા હશે લો છે જાનુને ભાવે ને બધું આવી જાય અમારું ભાવે કઈ નક્કી નહીં હા એ તો અહીંયા ગામડે તો મળી જાય પછી મસ્ત આપણા સૌરાષ્ટ્રમાં છે ને કેસર કેરી એ પાછો અમારો ગઢ કહેવાય અમારો વિસ્તારથી પછી કેસર કેરી ચાલુ થાય એટલે ત્યાં તો આરામથી મળી જાય પણ ત્યાં જઈને સીધી ગોતવી એના કરતાં કીધું અહીંયા લેતા જાય એમ એટલે એવા આયોજન સાથે જાય છે કેટલા દિવસનો પ્રોગ્રામ છે 2 મારે 2 રે જેની અહીંયા અમારે હું અહીં કામ છે સ્કૂલે તો વાર છે ને પણ 1 મહિનાની હે જાનું વગર જાનું હવે તો ખાલી ડિનર ચાલુ થઈ ગયું છે સેવ ટમેટાનું શાક જાનું બેન જમી રહ્યા છે છેલ્લો ડિનર છે 2 દિવસ 3 દિવસ પછી ઘેરે નથી જમવાનું કેમ હા એટલે અહીંયા સુરતવાળા ઘરે નથી જમવાનું અને અભિભાઈ અત્યારે તો દૂધ રોટલી ને સેવ ટમેટાનું શાક વાહ છાશ છે સાંજે દૂધ ખવાય ખબર બા એમ કે સાંજે સાય ન ખવાય પણ આ છોકરો કઈ સમજતો નથી બાએ હું દૂધ લીધું છે આ ન હોય કોઈ ન હોય શું છે બા દૂધ તોય સાય નહીં ખાતી હો તો એ સાય જ ખાય છે સાંજે વાળુમાં આપણા ગૌઠિયા એમ કહેતા કે છાશ ન ખવાય એમ એટલે દૂધ જ ખાવાનું પણ શું આવું કંઈક કહેવાય ગયો પણ બસ કેમેરા કર્યો તો બંધ થઈ ગયો ત્રણેય સાય ખાઈ દો અભી જાનું નું ખાશો દૂધ છે બાને એને દૂધ છે કેવો પકાય ગુલાબના એમ વાંધો નહીં પણ દૂધ ખાઈ લેવાનું આખો ખોળામાં જાવ બાનો પગે ન હોય પગ દેવો તમને ગોઠણ દેતો પછી અભીને ખબર નથી હો કેમેરો સારું છે સાય ખાવાની આમ મજા આવે પણ ક્યારેક ક્યારેક હોય તો તાજી હોય ને તો પછી જૂની થઈ જાય તો બહુ ખાટી થઈ જાય ખાટી જ ભાવે એટલી બધી ખાટી ન ભાવે કઈ વાઈટ હો ભાઈ વાઈટ કીધું શું વાઈટ છે આઈ જો તમારે જિંદગી માતા છે આ જોજી તો ગયો તે હું કરું વગાઈ વાગી દીધું જોજી ક્યાં છે માતા નથી પણ અરે છે અત્યારે ટાઈમ થયો છે 10:15 અને છે ને હવે જવાનો ટાઈમ થઈ ગયો છે 4 મુદ્દા અહીંયા પડ્યા છે અને 3 મુદ્દા અંદર પડ્યા ટોટલ 7 મુદ્દા એક જાનુબેનનો મુદ્દો જાનુ પોતે એક એટલે ટોટલ 7 મુદ્દા 8 મુદ્દા છે અને 3 વ્યક્તિ છે તો અને આંખવાળી વધારે આમ કહેતો લાલ થઈ ગઈ છે કમ્પ્લીટ તૈયારી હજી જાનુબેન એક બેગ છે હાલ્યો અને ઢીંગલી 9 ઢીંગલી હોત લઈ જવી છે ને એટલી વસ્તુ છે હજી અડધી કલાકની વાર છે રહેતા 11:30 વાગ્યાની બસ છે ને એની ઉપાધિ છે કેમ કે 11:30ની બસ છે ને ઘરે પોગડતા સવારમાં 11 વગાડશે એટલે સવારમાં છે ને અમારે સૌરાષ્ટ્રમાં કેવું થાય ભાઈ 9 વાગ્યા પછીની બસો જે સૌરાષ્ટ્રમાં હાલતી હોય ને એ બધી પછી લોકલ થઈ જાય ત્યાંની પબ્લિક લોકલ પબ્લિકને લેતી જાય ને ઉતરતી જાય ને એવું કરતી જાય એટલે છે ને થોડુંક કવર આવે પણ જોઈશી આજનો અનુભવ કેવો રહેશે કેમ કે આ બસ પાછી ફર્સ્ટ ટાઈમ પપ્પાની જાય છે કે રાતે 11 વાગે બેસતા હોય એવું તો એક્સપિરિયન્સ કાલે જણાવશે તો ચાલો હાલો અમે
બા ચડે છે હવે ગયો છે અત્યારે સામાન મૂકવા. બસ અમે પહોંચ્યા નહીં પહેલાં પહોંચી ગઈ. હે અહીંયા 99-22 નંબર છે ને કે રસ્તામાંથી પણ આપણે બધો સામાન પહેલાં ગાય ગા ચડાવી દીધો ભાઈ. હવે થોડોક સામાન જોશે એ મૂકીએ આપણે. એટલે ટિકિટ આપી દો ભીમજીભાઈ. આજે અહીંયા આપવાની છે એની કીધી ના આવું છે. વાંધો ના કઈ પડ્યું નથી હતું ને. બસમાં કેવી છે સીટી? હે બસ કેવી છે? ભાઈ ને સારું હાલો હવે અમારે જવાનો ટાઈમ થઈ ગયો અને ટાટા. હાલો ભાઈ હવે આપણે ઘરે હવે ત્યાં 3 જણા આવે. કાલથી પાછા વ્લોગ નહીં એટલે આવે કેમ કે 3 જણામાં કાંઈ વ્લોગ બને નહીં. તો આજનો વ્લોગ એટલો મસ્ત બની ગયો છે. તો ચાલો મળીએ હવે જેટલા દિવસ પછી ફેમિલી પાસે યારથી ભેગી થઈને કદાચ કંઈક પ્રોગ્રામ બને તો વાત અલગ છે. ભેગા થઈએ તો બનાવીશું. આજનો વ્લોગ અહીંયા આપણે એન્ડ કરી દઈએ કેમ કે હવે સમજી 11:15 થઈ ગયા છે. એટલે હવે એટલો તો ઘણો લાંબો થઈ ગયો. ચાલો મળીએ હવે આવતા વ્લોગમાં. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો.